ભીલ સેવા મંડળ ઝાલોદ ટીટોડી આશ્રમ શાળા ખાતે આપને તાનિલભાઈ ગરાસિયા દ્વારા ઓચિંતા મુલાકાત. ભીલ સેવા મંડળ સંચાલિત ટીટોડી કુમાર આશ્રમ શાળા ઝાલોદ ખાતે આપના અને વિરોધ પક્ષના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા ઓચિંતા મુલાકાત લેવામાં આવી. આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે રહેવા અને જમવા બાબતે કેવા પ્રકારની સુવિધાઓ મળે છે, સાથે બાળકોને અભ્યાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભોજન લીધું. આશ્રમ શાળાના ગુરુજી નિસરતા સાહેબ અને સ્ટાફ સાથે કેટલીક આશ્રમ શાળાની લગતી બાબતો અંગે ચર્ચાઓ કરી. ટીટોડી આશ્રમ શાળા ઘણા વર્ષોથી અને જોતા લાગ્યું હાલમાં બાંધકામને ફરીથી રિનોવેશન કે નવા ઓરડાની જરૂર છે. ગામડાઓમાંથી આવતા ગરીબોને જેઓની સારી પરિસ્થિતિ નથી એવા બાળકો અભ્યાસ માટે આવતા હોય છે, ત્યારે સરકારે આવા મંડળને સહાય કરીને સુવિધાઓ આપવામાં આવે છે, એવી આપના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા માંગ કરવામાં આવી છે. પ્રતિનિધિ સંદીપ ડામોર, ધી મિરર ન્યૂઝ, ઝાલોદ ભીલ સેવા મંડળ સંચાલિત ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે મુલાકાત લીધી અને બાળકોને એમની પરિસ્થિતિ, એમને હોસ્ટેલની અંદર રહેવા માટેની સુવિધા બાબતે ચર્ચા કરી. ગુરુજી સાથે અહીંયા પરિસ્થિતિની આધીન એમને પણ અહીંયા કંઈક અગવડતાઓ બાબતે પણ પૂછપરછ કરી અને બાળકો સાથે બેસીને ભોજન લીધું. અને નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.